લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। દિવાળીના તહેવારને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે અને સમગ્ર ગુજરાતમાં તહેવારની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। આવા સમયે થાનગઢના કારીગરો માટે આ દિવસો આશીર્વાદ સમાન બની ગયા છે। અહીંના સ્થાનિક કારીગરો પરંપરાગત માટીના દીવડાઓ બનાવીને માત્ર ઘર ઘર સુધી પ્રકાશ ફેલાવતા નથી, પરંતુ પોતાના હાથે રોજગારીની નવી કિરણ પણ પ્રગટાવી રહ્યા છે। થાનગઢમાં અનેક કુટુંબો વર્ષોથી માટીના દીવડા બનાવવાનું કામ કરતા આવ્યા છે। પહેલા જ્યાં માત્ર સાદા દીવડા બનાવાતા હતા, ત્યાં હવે સમય સાથે નવી ડિઝાઇન, રંગબેરંગી આકૃતિઓ અને આકર્ષક આર્ટ વર્ક ધરાવતા દીવડા તૈયાર કરવામાં આવી રહ્યા છે। આ દીવડાઓ પર ચમકદાર રંગો, ગ્લિટર અને પરંપરાગત નકશીકામ દ્વારા સૌંદર્ય વધારવામાં આવે છે। સ્થાનિક સ્તરે મહિલાઓ પણ મોટા પ્રમાણમાં આ કામમાં જોડાઈ રહી છે। કેટલીક મહિલાઓ ઘરેથી જ દીવડા રંગવાનું કામ કરી રહી છે, જ્યારે કેટલીક બજારમાં તેની વેચાણમાં સહાય કરે છે। આ પ્રક્રિયા દ્વારા અનેક પરિવારોને વધારાનું આવક સ્ત્રોત મળી રહ્યું છે। થાનગઢના બજારોમાં આ કારીગરોના બનાવેલા દીવડાઓ ભારે માંગ જોવા મળી રહી છે। ફક્ત સ્થાનિક સ્તરે જ નહીં, પરંતુ આજકાલ ઓનલાઈન માધ્યમો દ્વારા પણ દીવડાઓનું વેચાણ વધી રહ્યું છે। દિવાળીના આ પ્રકાશ પર્વે થાનગઢના કારીગરોના હાથેથી તૈયાર થયેલા આ દીવડાઓ માત્ર ઘરોને જ નહીં, પરંતુ અનેક પરિવારોના જીવનને પણ ઉજળા બનાવી રહ્યા છે। માટીમાંથી રોજગારીનું આ અનોખું ઉદાહરણ થાનગઢના લોકો માટે ગૌરવ અને પ્રેરણાનું કારણ બની રહ્યું છે। બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર। મારું નામ દિનેશભાઈ પ્રજાપતિ છે। અમે દર વર્ષે કોળિયા અલગ અલગ ડિઝાઇનના નાની મોટી સાઇઝના બનાવી છીએ। 50 પૈસાથી માંડીને લગભગ 3 રૂપિયા સુધીના, 5 રૂપિયા સુધીના કોળિયા બનાવી છીએ, નાના મોટા। અને ઓલ ઇન્ડિયામાં જ્યાં માગે ત્યાં અમે વેચાણ પણ કરી છીએ અને ઇન્ડિયામાં બહુ હાલે છે। એટલા માટે આપણે ઇન્ડિયાના લોકો ઇન્ડિયાના જ કોળિયા વાપરે ને એવો તો મારો બહુ આગ્રહ છે। અને ઇન્ડિયાના કોળિયા ભલે મારી પાસેથી ન લે કાંઈ નહીં, થાનમાં લગભગ 75થી વધારે કોળિયા બનાવે છે, કારખાના છે, તો ગમે ત્યાંથી લઈ શકે, પણ બને ત્યાં સુધી ઇન્ડિયાનો આગ્રહ રાખવો। કોળિયાની કિંમત 50 પૈસાથી લઈને 1 રૂપિયો, 1.5 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા ત્યાં સુધીના બનાવી છીએ। ઊંચા લગભગ 1.5 લાખ નંગ વેચાય। કોઈ કોળિયા બનાવે, કોઈ 2-4 વ્યક્તિ પેઇન્ટિંગ કરતા હોય, પછી 1-2 વ્યક્તિ ભઠ્ઠા ભરે, 1-2 વ્યક્તિ પેકિંગ કરે, એમ 10-12 લોકો કામ કરતા હોય। રોજ 350ની આસપાસ મળે। મારું નામ અમિત પ્રજાપતિ છે। હું છેલ્લા 10 વર્ષથી આ કારખાનાથી હું કોળિયા લઈ જાઉં છું અને લગભગ 30-40 હજાર કોળિયા દિવાળીની સિઝનમાં વેચતા હોય છે। અમારી લોકોને એક જ અપીલ હોય છે કે ચાઇનાના જે દીવા આવે છે, ચાઇનાથી દીવા આવે છે, એ આપણી સંસ્કૃતિ વિરુદ્ધના હોય છે, અવનવા માટીના નથી હોતા। ટૂંકમાં મારી લોકોને અપીલ છે કે જે વડાપ્રધાન શ્રી મોદી સાહેબની જે મુહિમ છે લોકલ પર વોકલ, એના અનુલક્ષીને હું સર્વે સમાજ 18 વર્ણના લોકોને હું અપીલ કરું છું કે દિવાળી ઉપર જે કંઈ ખરીદી કરો, ચાહે કોળિયા કરો, માતાજીની ચૂંદડી હોય કે ફ્રીજ હોય, ટીવી હોય, XYZ, આપણું ભારતીય બનાવટનું વાપરશો તો આપણો દેશ આર્થિક રીતે મજબૂત બનશે અને આપણે જે લોકો આર્થિક રીતે લોકો પણ મજબૂત બનશે અને દેશ પણ મજબૂત બનશે। મારું નામ વિજય છે, સાગરિયા વિજયભાઈ બાબાભાઈ, ગામ પીપરાળીથી રહેવાસી સેવી, અહીંયા થાનગઢમાં કામ કરવા માટે આવ્યા છે। અને કામમાં તો આ આપણે દિવાળી માટે માટીના દીવડા બનાવી છીએ। રોજના બની જાય 200-300 નંગ બને, 500 નંગ બની જાય ક્યારેક, ને અમારે 400-500 રૂપિયાનું કામ થઈ જાય। મારું નામ અલ્પાબેન છે। હું અહીં થાનમાં રહું છું। 5 વર્ષથી કોળિયા પાડું છું। આ માટીમાંથી કોળિયા બને છે અને રોજનું 300 રૂપિયાનું કામ થઈ જાય છે। તો આ માટીમાંથી કોળિયા બને છે, એમ 600 નંગ।